મરી તો કી ચલાવવાની તાકાત ના હોય તો કને કેવરાય છે કને કેવરાય છે આ તો એક જણો સાયકલ ની હરીફાઈમાં આવ્યો તો ને એટલે એના પગમાં તાકાત રહી નથી પેન્ડલ મારવાની એટલે સાયકલ દોરીને દોડ્યો તો ઈયન કહું છું. અરે પગની ચો વાત કરો છો આખા શરીરમાં તાકાત ઘણી છે પણ અમુક માણસો મારા વર્ષે બગામાં રમી ગયા છે તેમાં અમે હારી ગયા લ્યા. એટલે પણ મેં જો તમારી વાત કરી યાર હરીભાઈ. ઓવે હું તમારી વાત નહીં કરતો. હા ઓવે હરીભાઈ હા. અમ્મા મને બધા દારૂડિયો કહેતા હતા ખરેખર કેવી સાયકલ ચલાવી હતી. એટલે એ તો ભાઈ માર સાયકલ ની ચેન ઉતરી જતી હતી ને તેમાં હું હારી ગયો બાકી ગોઠવાય ના જુ તમને લ્યા. ઓએ તમારી સાયકલ ની ચેન ઉતરી જતી ને એટલે તમે હારી ગયા ને કે ખરેખર અમે તો ખાલી મોમાના મંદિરે પહોંચ્યા હતા ને તમે તો માઉન્ટ આબુ પહોંચી જોત. અલ્યા તમે અન્યા કરી છે શું કરો બોલાવરાવો છો અને અન્યા કરી અન્યા જ કરી હતી ગાડી આડા આવતા હતા આડા એટલે તમે ચાણી મારી સાઈડ કાપી હતી. વાહ તારી અલ્યા દોરીને તો દોડ્યો લ્યા હું એ દોરીને તો ના ગણાય. નાચમ ગણાય આ યાત્રા આવે છે ભંગારમાં વેચી મારો. યાદણા નહીં માપે બોલો લ્યા આ તો રેસિંગ હતી લડવાની ચેલેન્જ હોય ને તો કોઈની તાકાત નહીં લ્યા કે હરિયો હમે ટચી કે હા એટલે લડવાની ચો પથારી ફેવરો છો. આ તો રેસિંગમાં હું વટ ઉપર નતો આવ્યો ને કે વટ ઉપર આવ્યો હોત ને તો તમે સાયકલ ની રેસિંગ કરતે કરતે દવાખાનામાં ડ્રેસિંગ કરાવતા હોત. હું દવાખાનામાં પડ્યો હોત એમ ઓએ અલ્યા હરીનું શરીર કોઈ તમાર કોઈ આઈ રહેલું નહીં લ્યા મજબૂત શરીર છે મજબૂત હા એટલે હરી તમને ખબર ના હોય તો તમને કહી દેવું કે વાઘુજીનું સટકે ને એટલે ગમે એવાને ઉપાડીને પટકે. જો તમારે લડવું હોય ને તો ખાલી આ જો લડવાની ચેલેન્જ રાખો ખબર પડી રહે હમણાં કે કેટલા શેરે મણ થાય છે. અલ્યા મને ના લલકારો તમે મજા નહીં સાચું કહું છું હું ઈ મફુજી 2100 રૂપિયા આયા છે ને ઈ લઈને વાપરી ખો. ઓહો અરે ભાઈ હા. તમે તો એવી વાત કરી કે જોણે અમને ખબર જ ના હોય તે દર તમારા ડોશી વાહણ કશે જતા હતા ને તમે સણકો કરીને બોલતા હતા કે તાકાત હોય તો હાથ ઉપાડજે તાકાત હોય તો હાથ ઉપાડજે તો તમે ભીગી બિલ્લી થઈને બેહી રહ્યા હતા એક શબ્દ નતા બોલ્યા અને વાયકર તમે લલકારવાની વાત કરો છો. અલ્યા બહેરા ઉપર હાથ ઉપાડે ને એરો આદમી ના કહેવાય લ્યા ઓવે સારું જોહાડો તો સમય બતાવશે. સમય ની હવે હરી તમને તાકાત બતાવશે. તાકાત બતાવશે એમ. હા હવે હું જાય મફુજી જોડે અને મફુજી કહેયો કે મફુજી કુસ્તીની ચેલેન્જ રાખો ચિયો જીતે છે ચિયો ઇનામ લઈ જાય છે. ઈ તો મને અમે ખબર પડી કે હરીભાઈના શરીરમાં હવે 4 હાડકા વધ્યા છે ને એ ભગાવાશે. તમારા હાડકાનો જો ભૂકો ના કરી નાખું તો મારું નામે હરી નહીં આ હવે જોઈ લેજો મારી તાકાત બતાવું તમને મૂલ્યા. એટલે બાજરીનો રોટલો હુકાઈ ગયેલો હોય તો તું ભૂકો નહીં કરી કેતો ને મારા હાડકાનો ચાથી ભૂકો કરે જા તું તાર રખાજે ચેલેન્જ જા તારે તાકાત હોય તો. અરે રખાયો આજકાલના દારૂડિયા મારા વર્ષે મને લલકારી જોઈ છે લ્યા. દારૂડિયો તો એક દોનનો તો જીત્યો છે અને ફેરે જીતશે જા હેડ. દગો કરીને જીત્યો છે દગો કરીને. મફુજી એ મફુજી બાર નીકળો. હરીભાઈ ઘર બોરા નીકળી જાવ તું સાયકલ લઈ આ ધણા વતાડવા આયા છો એ અટણા નથી જેને તમને થકવાડ્યા હતા તમને સાથ નતો આલ્યો હીરે વતાડવા આયા છો. એ બધું જવા જો વસ્તી મેણા મારે છે મને હવે વળી છે ને મેણો મારા છે મારા વર્ષે સાયકલ ની રેસિંગ માં હરાઈ ગયા છે એટલે બોલવા નહીં દેતા હવે તો ગોળતાય નહીં મળ્યો. તે ચોથી ગોઠી જીતી ગયા છે તમે હારી ગયા છો. હા અમને ખબર છે મેં હારી ગયા છે ને એના જીતી ગયા છે એટલે જીતેલા ને અમારે હરાવા છે હવે. એ રીતના હરાવશો તમે ગમે તે હરીફાઈ રાખો બીજી. ના ભાઈ ના મારે કોઈ હરીફાઈ રાખવી નહીં. ચાપ અલ્યા તમે લડો છો કૂતરો મલાડે ને ગોળ. અરે બાપુજી કોઈ લડતા નહીં એમ તો રાગે મળી ને હરીફાઈ માં ભાગ લ્યા છો. એ તો હું જોતો જો છું તમે કેટલા રાગે પડ્યા હતા પેલા તો આખો ઠેર અડધા તળામાં જતા રહ્યા હતા મરી જાવત ને તોય જોખમ મને અડોત. ઈ તો બાપડાનું ગવંડર ફજી ગયું તું. ગવંડર નતું ફજ્યું ફગાવામાં આવ્યું તું. ઈ બધી તમને ખબર હતી તો પહેલથી સોખવેટ ના કરાય. બાજી મોટી લાખની મફુજી ઈ બધું જવા દો જો સાયકલ ની હરીફાઈ પટી ગઈ ઇનામ લઈ ગયા વિજેતા માણસો થઈ ગયા હવે આપણે કુસ્તી રાખો. ના હો તારે તમારે તો ડાડા પાણી ખોળ કાઢી નાખવી છે. અરે ના કોઈ દાદા પડીએ ખો નહીં કાઢવી મારતો. આ હારવાની રી કાઢી નાખો કે તમે. ના મફુજી આ તો આપણને જોડવા મળે કે આપણા ગામમાં કેટલા તાકાતવર માણસો છે અને કેટલા કમજોર છે. હા એ બધી ખબર પડી જાય. હા કેટલાના બૈડા તૂટી જાય. અરે એમ માટે કોઈ બૈડા ના તૂટી જાય મફુજી આપણે તો એક જ ગામના છે બધા ભાઈઓ નહીં કોઈ. ભાઈઓ છે તાણ જ મને બીક લાગે છે ને ભાઈઓ પાછા મગજ વાળા છે. અરે કોઈ મગજવાળા નહીં તમે બધું નેગેટિવ વિચારો છો. ના ભાઈ ના મને વિશ્વાસ આવતો નહીં તમે બધા ઝઘડા વાળા છો. અરે ના કરે ઝઘડા. અરે ઝઘડા કરો ને એકબીજા ના થાય તો આ ગામ વાળા આરોપ મારા ઉપર નાખી અને નિમોય પાછા એમ કે મફુ કાકા શું ઊંધી ઉકલી છે આ 2100 ઘરના કાઢીને આવી ઝઘડા વાળી રેસિંગ રાખી છે.
અરે કની તાકાત છે કે ગોમમાંથી ક્યાં આવે અમે નહીં બેઠા કોઈ એ વખત તો હરીભાઈ તમારું કશું ના વળે. બાપુજી હા. એ બધી વાતો તમે જવા દો, બધી વાતો નાખો કુવામાં. કોક ને કોક હરીફાઈ તમે રાખજો. એવું છે? ઓવે રાખવી જ પડશે. ઓવે હા તો કશો વાંધો નહીં, પણ એલારે 2100 રૂપિયા હું નહીં આલું. તો મારા બા પૈસા છે તાર એલારે એમાંય આઈડિયા છે મારા જોડે. હા. તમે 500 રૂપિયા બધા ઉઘરાઈને ભેળા કરજો, જે જીતી જાય એ લઈ જાય. અરે એ બધા કઠલા કરવા એમ કરતી તમે કાઢો પૈસા. ના ભાઈ ના, તમે કાઢશો તો તમારે લઈ જવાના છે કે? એવું છે એમ? હા. તમે પૈસા નહીં કાઢો, ના, અમારે કાઢવા પડશે. 1100 રૂપિયા હું આલ્યું. એવું છે એમ? હા, મારા તરફથી ઇનામ આલ્યું. જો હેડો. સારું તે કશો વાતો નહીં, બધા માણસોને ભેગા કરા અને વાત કરા. પણ શું રાખવાની છે હરીફાઈ કોકી? હરીભાઈ નહીં, રમેશ છે. આ રમેશ કોકી એ હાલ નહીં કહું, કોકી એ મારા મગજમાં જ છે, હાલ ના કહી દઉં. કો તો થોડી તૈયારી કરતે. એ તો પછી કે આવ્યો. એવું છે? ઓય. તો મારા ઘર તો હંકડાશ છે બરાબર. હા. ખેગરજીના ઘેર બધા ભેગા કરું. હા, એ તો વંડામાં આપણે. હા, હા. વંડામાં ભેળા કરીને રાખો, મને બોલાવો, હું અહીંયા આવું. હા તે કશો વાતો નહીં, હું બધા ભેગા કરીને રાખું છું. તમે તરત આવો હેડો. હા હા, આવું હેડો. વાપર્યું હરીભાઈ? હા મગજ વાળો જીત છે. બાપુજી કોકી કો. મગજ મગજ, આમાં તાકાતની જરૂર નહીં. હારું એટલી ઘણા તમારા મગજ જે પથરા ગાહું હોય ને ઘસીને તૈયાર કરી દો. હારું હા બાપુજી હા. જોઈ જ લેજો. હા. હું જીતી જાય હું. હા એમ. હા હો? ખરેખર ખેગારજી, આ હરીફાઈની જોડ તમે મન કરી હોત ને તો હું કોઈ ના જીતવા જો. અરે બાસ્કુજી, તમે જીતવાની વાત કરો છો લ્યા. અરે જીતવામાં તો મુએ જીતી જોત, પણ મને વાઘુજી જબરજસ્ત નડ્યા તા. હવે દારૂડિયો તમે શું નડતો છે? અરે એવું નતું બાસ્કુજી, હું જેવો સાયકલ લઈને મોરે થવાઈ ગયો ને એવા વાઘુજી મારા આડા ઉતર્યા, એટલે મારી સાયકલ ફજી જી અને સીધી ખાડા જતી રહી. પણ વાઘુજી આપણે હું આડા ઉતરે, તમે આડા ઈ ના ઉતરો. અલ્યા મને નડ્યા હતા વાઘુજી તો. તેમ વળી તમે શું નડ્યા? મને આડા પડ્યા હતા એટલે મારી સાયકલ ખાડે બેસી જઈ. હરીભાઈ, હા એ બધા બોના તમે તો અમે પાછળ પડ્યા તા હો. અલ્યા એ તો ભાઈ સાયકલ ની ચેન ઉતરી જતી હતી મારે. જમ પાછી આયા. મારી સાયકલ લઈ જાવી હતી. બાસ્કુજી બધી વાત જવા દો. આ બદલું લેવાની હાલત વાત કરીને આવ્યો છું હું. શું બદલું લેવાની હતી? અરે પેલા વાઘુજી ને મેણા માર કરતા હતા એટલે હું જોતો મફુજી જોડે અને મફુજી કીધું મફુજી ગમે તે કોક ને કોક રમત રાખો. આ વાઘુજી અમને મેણા માર કરે છે અને અમારાથી મેળો સહન નહીં થતો. એ, બાપુજી એવું કીધું. મફુજી એ રમેશ નું ફાઇનલ કર્યું છે. હરીભાઈ, શાની રમત છે? ઈ તો મને કોઈ ખબર નથી પણ રમત રાખવાની છે ઈ ફાઇનલ છે. કશો વાંધો નહીં હરીભાઈ. આ ફેર ભલે ગમે એવી રમેત હોય પણ હું હોય 100% જીતી જાયો. અરે હું એ જીતી જાયો. ખેગારજી હા. આ વખત 2100 રૂપિયા હું જીત્યો. 2100 રૂપિયા નહીં. 2100 ના હોય તો શું કરવા, ભાગ લેવો પડે. અરે 2100 નહીં એટલે ઇનામ તો છે પણ 2100 રૂપિયા છે ઈ ખબર નહીં મને. એક મિનિટ. 1 2 3 શું કરો લે? 4 5 100 185 3 ને 1100 4100 રૂપિયા ઇનામ છે. 4100 રૂપિયા ઇનામ. હા તો હરીભાઈ કોઈ ના જીતવા દેવો ફેર તો. પણ ખેગારજી હા. એમાં કેવું છે ખબર છે? હા. 1100 રૂપિયામાં બુદ્ધિ કાઢી અને છેલ્લા 3000 રૂપિયા વધી છે ને એને આપણે 500 રૂપિયા કાઢવાના છે. હરીભાઈ આવું તો થોડું હોય લે. અલ્યા પણ તમે જીતી જાઓ તો 4100 ની લઈ દો. 500 રૂપિયા ભરો અને 4100 રૂપિયા જીતો ફાયદો છે કે નકરો? તો તાણી તે તમારે ઘેર મીટિંગ કરવાની છે, બધા માણસોને બોલાવવા પછી મફુજી આવતા છે હમણાં. કશો વાંધો નહીં, હું તૈયારી કરી નાખું હેડો. જો હા. તમે ફૂમતા કાકાના ઘેર જો, હમ. બાસ્કુજી તમે ભૂપતજીના ઘેર જો અને હું જાઉં વાઘુજીના ઘેર. બરોબર છે. બરાબર છે ને? પણ હરીભાઈ હા હાલ તમે શાંતિ રાખજો હો. આપણે બદલો લેવાનો છે, બદલો. હારું શું કીધું? હારું કોણ? હા શાંતિથી કહેજો. હારું હેડો ફટાફટ હેડો. એ ભૂપતજી! એ ભૂપતજી! શું છે શું કરો ભૂપતજી કર? એટલે ભાઈ નેદામણ કાઢો છું, બીજું શું કરું કો? ભૂપતજી શાકભાજી તો ભરવાઈ છો. ઓવેલે ભાઈ ઘર પૂરતી વાઈ છે. ટોમેટો પાકી ગયા છે ભૂપતજી. હા હમણાં શું કોમ હતું કો? મરસાઈ કડી થાય વળી જશો. એટલે ભાઈ એ બધું હોય રહ્યું, વાયુ છે તે હોય. કોમ શું છે એ મને કો. આમ તો કહું પણ થોડો મરસા આવવા પડશે હો કડી કરવા. એટલે બાસ્કુજી હારે મરતા મેં બિયારણ માટે હાંગર્યા છે. બિયારણમાં તો 3-4 મરસા જ ઘણા થઈ જાય. હા, એટલે એટલા જ છે કે તાણી. હા તે કશો વાંધો નહીં, પાલક લઈ દઉં ભજ્જા કરવા.
પાલકમાં તો જીવાત પડી છે અને પરમદા દવાની પડી લાવીને સોટી છે. આ પત્તા સુખે ચોખ્ખું નાશ પાડજો. એટલે ભાઈ ના પડાય, ખાવાની વસ્તુ છે ગમે એ માગે. હારું હેડો, અમે લારીમથી લાવશો હા. પણ ખ્યાગારજીને ઘેર હેડો. ચમળી ખ્યાગારજીની શું કામ છે? મફુજી એક રમેત રાશિ છે તેની મીટિંગ કરવાની છે. હવે મફુજી એ રમેત રાશિ હોય, રમેતમાં તો કોઈ ઠેકાણા હોતા નહીં કોઈ દાડો. અરે 4100 રૂપિયા ઇનામ છે આ વખત તો. 4100 રૂપિયા ઇનામ? ઓવે તો આવ્યો હું રમેત છે. રમેત તો કોઈ કીધું નહીં, પણ હાલ મીટિંગ મૂકી આવો. અલ્યા હેડજો તાણ હેડો. પણ 500 રૂપિયા આપણે કાઢવાના છો. 500 રૂપિયા કાઢવાના છે એમ? ઓવે હવે પાસ્કુજી આ કાઠું કર્યું. એમાં હનું કાઠું કર્યું? 500 રૂપિયા હાલતે તો 4100 રૂપિયા જીતતા હોય તો શું વાંધો છે? એ વાત તો સાચી છે, પણ હવે 500 રૂપિયા એક કામ કરો કે હા, તમારી જોડે હોય તો હાલ મને ઉછીને આલો, પછી જીતીને તમને પાછા આલી લેજો. મરસા વેચી મારો. હા? 500 રૂપિયા આવી જાય. મારતા વેચી મારો એમ ને? ઓવે. એટલે એ બધું જવા દો, અમે આવશે ને 500 રૂપિયા આવશે ને રે. પણ આ સાયકલ વાળા રેસમાં તમે કેમ નતા દેખાણા? હું હાજર નતો, ગોમ જોતો. એવું હતું એમ? હા, નકર કોઈ ના જીતવા જો. આ એ વાત સાચી, લોઢાના સણા હોય ને એટલે તમે હાજર ના હોય. તાણી છું તે આ રમેત ની કોઈ ખબર નહીં. હવે ચેવી રમેત છે કે નહીં ખબર. હવે ગમે હશે તો હાવ હેલી રમેત હશે. 4100 રૂપિયા ઇનામ છે એટલે હેલી નહીં હોય. હારું હડો, અમે આવા છો તમે. ઓય ખેગારજી નહીં આવવાનું છે ને? ઓવે. આજો હું આવું હડો. જલ્દી આવજો. એ હારું. હવે ભૂમતા કાકા આવો કાકાજી. પાણી કાઢો છો હા તો ભેગા ભેગા નાઈ રહેજો હો. કેમ તે બહાર જવાનું છે? બહાર નહીં જવાનું, અંતન રમેત રમવા જવાનું છે. વાડી છે ને રમેશ? અરે મફુજી નવી રમેત રાશિ છે. એવું? હા, અને ભૂમતા કાકા હે. આ ફેર ઇનામ કેટલું છે ખબર છે? કેટલો? 4100 રૂપિયા. 4100 રૂપિયા ઇનામ છે એમ? હા, બરાબર. અલ્યા પણ તમારે યાર આમાં ભાગ નતો લેવાનો. ચાપ. જી વખતે તમે હારી ગયા હતા, આ વખત વળી પાછા ફેરથી હારવા આવ્યા છો. એટલે તમે ચો જીતીને ઊંધા પડ્યા હતા તાણી. હા? હું તો કોઈ નતો જીત્યો. વાઘુબા જીતી ગયા હતા, પણ તમે મૂળ જીત્યા જ નતા કે? અરે મન તો વાઘુજી નડ્યા તા ને કે ફૂમતા કાકા હું તો હોય 100% જીતી જોત. એ તો ભાઈ બધું હોય તારી રમત ગમત માં તો. હા અને ફૂમતા કાકા હે આ ફેર એક નવો નિયમ છે ચિયો કે 1100 રૂપિયા મફુજી વાના ઘરના કાઢશે ઇનામમાં અને 500 રૂપિયા આપણે કાઢવાના છે. 500 રૂપિયા તો કોણ કાઢે યાર? અરે ફૂમતા કાકા તમે ઓમો જાજુ ના વિચારો યાર. કેમ? ઓમો નકરો ફાયદો છે. શી રીતનો? જો સમજો મારી વાત તમે. હે. 1100 રૂપિયા મફુજી કાઢશે હે, હે. અને 500 રૂપિયા આપણે કાઢશે ને એટલે 3000 આવી રહ્યા અને 1100 પેલા એટલે ટોટલ કેટલા થયા? 4100. 4100 થયા ને? હવે 4100 માંથી 500 રૂપિયા કાઢી નાખો. 3800 વધ્યા. અલે 3600 વધી યાર. એ છત્રી. એટલે ફૂમતા કાકા જોઈ તો ખાલી ઘરના 500 રૂપિયા જોય અને આવી તો સીધા 3600 રૂપિયા આવી. છત્રી અને છત્રીની છાતી. હા. હાચવજો, હજુ રમેત રમવાની છે આપણે. એટલે ખેગારજી, હા. ઇનામ તો ભલે ગમે એટલું રહ્યું, પણ તમારે કોઈ વાતે હરખમાં આવવાની જરૂર નથી, કારણ કે તમે છે ને ઠેરથી હારતા આવ્યા છો ને હારશો. ફૂમતા કાકા એ વાત તમે ભૂલી જાજો આ ફેર હો. હે. આ ફેર ખેગાર જીતવા માટે મરી જા પણ જીતીને જ રહે. એવું એમ? હા, સારું સારું તમે ફટાફટ મારા ઘેર આવો. સારું, તૈયારી કરીને હું તરત આવું છું. અલ્યા તારી તૈયારી કરું તો હાને કરું મારું બેટું? શું રમત છે એ તો પૂછવાનું ભૂલી જ ગયો છું. સોના માર્યા જવું પડશે મારું બેટું તરત. લે પી જા, લે પી જા. એ કાકાજી! પૂછા વળી એટલે એક તો પૂછવાનું ભૂલી ગયો યાર. હું રમેશ શું છે? રમેશ. હવે રમેશ તો ફૂમતા કાકા મને ખબર નહીં, અલ્યા તો યાર જીતવાનું છે રીત. પણ એ તો મીટિંગ માં ખબર પડી રહે બધી. અત્યારે છે મીટિંગ? હાલ તરત તો કોઈ વાંધો નહીં. આમાં કાવ તૈયારી કરે આપણે. એ એ વાત ભૂલી જાજો હો પાછા. શું છે લ્યા ભાઈ? અલ્યા ભાઈ ફૂમતાજી જીતવાની વાત કરી છે. હા? જીતવાની વાત કરી છે. અલા ભાઈ દગો કરીને જીતું છે, થોડી આ વખતે જીતી જોય. ભાઈ દગો કોઈનો હગો નહીં, દગો નહીં કરતા. હા? દગો નહીં કરતા.
અરે સાયકલ આમ ઘણો દગો કર્યો છે ને તમે. જો ભાઈ એ તો એમ જ છે હાલે. હા, હાથી જેવી એમ જ છે હાલે. ના પડું પાછો કોઈ દાડો. હા મને ખબર છે. સમજ્યા? સમજ્યા. અંજાણી આ વખત હું જીત્યો. વાયરો. કેમ વાયરો? જીતી જાજો. તમે તાર જીતી જાજો. જો હાડો આપણે રમવું જ નહીં તો મંચી ચાલી દીધી. બસ તમે જીતી બેહી રહો. ના રે ના, અરમનું ઇનામ અમારે નહીં જોતું હો. શું છે લ્યા? એટલે ભાઈ હાલ વચની વાતો ના કરો કે યાર. લે આ બાસ્કોજી શાંતિ રાખો, ઘણી વાર ભાઈ બેહી જો કી. લે મોસો હમો કરો કે લે બાજી નાખજો. વાઘુજી ઘેર નતા. હા કોમણા ગયા છે. મફુજી કઈ ના મફુજી આવીશું હોય કણ. એવું એમ? ઓવે તમને ખબર નહીં હરીભાઈ લકીર વાતની? અલ્યા ભાઈ મને કોઈ ખબર નહીં, પણ રમત રાખવાની છે ઈ ફાઇનલ છે. એક દોન ની ખાલી રમતની ખબર પડી હોત ની તો તૈયારી કરતે ફાવે આપડાન. જો આપણે લડવામાં ચાલીએ, બોલવામાં ચાલીએ, દોડવામાં ચાલીએ, બધે ચાલીએ. બરાબર? એટલે કોઈ બી ચેલેન્જ હશે ને, ચેલેન્જ ના રમેશ રમત હશે ને તો આપણે જીતવાના જ છે. રેત ખાવાની હશે તો તોય ફાક છે ઊંધા પડે જીતવા જ નહીં દે. મફુજી આયા. આઈ ગયા બધા? કેમ લે બોલાયા રે? હે ભમતા કાકા? હે આ મોસા ડાળી ડાળી બેહી ગયા છો બધા ચોકડે રાવણું રાખવાનું છે. રાવણું દાઈ મીટિંગ છે. હા. ઓવે એટલે આમાં મીટિંગો ના હોય, રમત રાખવાની છે. અરે પણ હાલ બેહો તો ખરા, રમેશનું નામ બહાર પાડો. હા એવું છે. હા હવે રમત એવી છે. હા બાગુજી ચો છે? ઈ નહીં આયા હજી. જમીન નતા જ્યાં બોલાવા? હું ઘેર ગયો તો પણ ઘેર નતા, એટલે હમણાં ચોક ગયા છે. એ તો મારો ભેડું સાંભળે તો અગી આવી જાય. એમ અપુજી કાલ 2100 રૂપિયા જીત્યા છે તો એનો પગ ઘણો ટકે. ધીરી ચિંતા કરશો ને, મેં ના પાડી છે. અડ્ડે પીવા નહીં જોય. હવે એના કોઈનું મોનતા નહીં, તમારું ચોથી મોનતા છે. વિશ્વાસ છે મને. એવો વિશ્વ ગોડો ના રાખવાનો હોય. હા બાપુજી, હા. આ લેબુ ચમ લાયા? ઉછેડવા બદલે પટી ગયું. હવે તો કોઈ ના જીતવા દઉં ઓમો. ચાલ યાર, કોઈ ના જીતવા દેવું એટલે અમે નહીં બેઠા લ્યા. કોઈ ના આવે હરીભાઈ. જીતવાની વાત જવા દો. આ મીટિંગ કરી તો મારી વેટિંગ કેમ ના કરી? હવે તમે કોઈ મોટો ધારાસભ્ય નહીં લ્યા, તમારા ઘેર જો તો તમે ઘેર નતા. વાઘુજી એની જ વાત હેડતી હતી, તમારી વાત જોઈને જ બેઠા અમે. હા તો બરોબર, બોલો હેડો હવે ફરમાવો. કો આયા સાહેબ, હરીભાઈ કઈ જો હેડો. નવી રમત રાખવાની છે. હા ઓવે લેબુ ફેંકવાની. એવું છે એમ? હા. તો આ તો પછી તમે બધા હારેલા જ છો. વાઘુજી વાત એટલે પડી છે કે તમે 2100 રૂપિયા જીત્યા છો એટલે ઓયની વાત કોઈને પોહાતી નહીં. એટલે ફેરથી રમત રખાઈ છે હરીભાઈએ. હા એટલે વાઘુજી જીત્યા એટલે જ ના પોહાણું. હમણાં હીરા જીત્યા હોત તો રૂપાડા 2100 રૂપિયા લઈ અને એના ઘરમાં મેલી દ્યોત. વાઘુજી દગાથી જીત્યા છે ને તેમાં નહીં પોહાતું અમન. ઓવે એક તો દગાથી જીત્યા છે ને પાછા મેણા મારી છે લ્યા. કોઈ નહીં. આ જો કા હવે આર્યા દગાની વાત કરે છે. ચેડે પેન્ડલે નતા મારી કહેતા સાયકલ ન. લ્યા, તમારે શું છે પણ તમે શાંતિ રાખો કે તમને બોલ્યો હું. હરીભાઈ હા હાલ દેહો બધા. હવે રમત રાખવાની છે. ઓવે રમત બહાર પાડું છું. કો તમારો કોઈનો અંદાજો હશે કે આ રમત કેવી છે? મન તો નાખવાની જ લાગે. લેબુ સાહેબાની નહીં. શરબત બનાવવાની હશે. બોલો સૌથી સારો શરબત કોણ બનાવે લેબુનો? ના વાઘુજી એ નહીં. મને તો એવું લાગે છે કે મફુજી બધાના મોઢામાં હરે લેબુ કાપછી અને જેના મોઢા પાણી ના આવે એનો પૈસા લઈ જાય. ના એ નહીં, થોડા છેટા રહી ગયા તમે. મફુજી બધી ચેલેન્જ રાખજો બરોબર, પણ લેબુ પીવાની ના રાખતા. ન કે પછી એમાં આપણે અઠવાડિયા સુધી બાજરીનો રોટલો નહીં ખાઈ કેતા. હા એ વાત સાચી. દો તંબાઈ જોઈ હા અને કાધી ઠેલી પીધેલી હોય તો ઉતરી જાય કે અરે મફુજી બહાર પાડો કે રમેશ બહાર પાડો કે. બહાર પાડું એમ. હા વાપરો તા. હા. સમસી રમેશ છે. સમજી ગયો લીંબુ ચમચી. હા વાહ ભાઈ વાહ, આમાં તો હું કોઈ નહીં જીતવા દેવાનો. તમારું કેવી પૈસા રીતે આવે કેવી રીતે આવે ઈ? કેવી જો રીતે આવે? મોઢામાં ચમચી મેલવાની ચમચી અને પર ચમચી લેબુ. ઉપર લેબુ લે, મેલવાનું. બંધ થાકી યાર, તાર કોઈ ખબર ના પડે ને વચ્ચે વાત તો અભડવા દ્યો. બોલજો. જો મોઢામાં ચમચી મેલવાની, ચમચી ઉપર લેબુ મેલવાનું, આમ પછી આ છેડા બધાના બરાબર, પછી આ છોકરા દિયા મેરે કો છોકરા દિયા. ઓમે હેડવાનું. સમજી જો આમાં તો કોઈ નહીં ગોઠું. હવે રમેશ નું નામ નથી ખબર, રમેશ નથી ખબર અને જીતવાની વાત કરી રહ્યા છે યાર. વાઘુજી હજુ સુધી સમજી નહીં ગયા. પેલી વાત કરી ધીરે સમજાવો બધા નહીં. ઓવે ભાઈ બીજી અગત્યની વાત કે દરેક માણસને 500 રૂપિયા આલવાના રહી ભાગ લેવા માટે હો. ઘરના
આપણે 600 જણા એટલે ચલા થયા 3000 રૂપિયા થયા. અને મફુજી એના તરફથી 1100 રૂપિયા આલશી. 3000 માં 1100 નાખો એટલે 4100 રૂપિયા થયા. જે માણસ જીતી જાય એનો 4100 રૂપિયા લઈ જાય. હા કશો વાંધો નહીં 500 હાલવાના હોય કે 1000 હાલવાના હોય આપણે તો જીતેલા જ છે. અને જીતે આને તો ફાયદો જ છે કે ભાઈ. હા 4100 આવશે. ચમચીઓ આપણા ઘેરથી લાવવાની ને? સમજીઓ તમારી. લેબુ તો લાવો. આ લેબુ હાલો છું હું. ખરેખર લેબુ લાવો, હવે તો મફુજી. હાલો હાલો. શાક વઘારવાનો ચમચો લઈને જ આવું. શાંતિ રાખો આલુ છું હું બધાને. જો બાસ્કુજી. અરે કોટા વાળું લેબુ નહીં જેમ કોઈ હાથમાં ચાલતા નહીં. લાવો લાવો લાવો. લો ભમતા કાકા. એટલે હાય ભારો મો આલુ ઈ. લ્યો. મોટું સાદો. લાવો લાવો મોટા મોટું તમે તાર મનાલો લેબુ મોટા મોટું. હા લ્યો. લ્યો. કઈ જા ખેંગારજી આઈ રહ્યો. લ્યો. અરે નેનું લેબુ નહીં. હવે એ તો પછી હું લેબુડીએ વેણવા દઉં ને એનું. હાથ ઉપર નહીં રાખવાનું, ચમચીમાં રાખવાનું છે. ચમચા ઉપર રાખવાનું છે ચમચા ઉપર. ચમચો ને ચમચી. હા? ખાવાની ચમચી ખાવાની. એટલે અમે તો શાક વઘારવાનો ચમચો લાવશે ચોખ્ખી વાત છે. ના ભાઈ એ નહીં ચાલે. તો પછી શું કરવા હું તો લેબુ આવડું લેવું મારે લેબુ આવડું નહીં લેવું. આજે કાકા હતો ને લેબુ તમને બદલી આલું છું. હા બધાને આખું લેબુ આલું છું. તો પછી બધા જ ચમચીઓ લાવજો. હા તે બધા ચમચીઓ એટલે આવશે. હા એ તો જે રમેલો હશે ને એનો તો ખબર જ છે કે આમાં ચમચી જ જોવે. હા બધા એક જ હરખા છે લેબુ. અરે ભાઈ કમ્પ્લેટ છે મારે. બાપુજી આઈ જે બધાને લેબુ. કેટલા વાગે રમેત રાખવાની છે ચોકન રાખવાની છે કહી દો હેડો. હવે રમે તો આપણે વાયકણ જ રાખવાની છે. તમે ફટોફટ જે પૈસા ના લાવો એ પૈસા લઈને આવો ને સમજી અંગત લઈને આવો. વાયકણ અમે પાટા દોરીને તૈયાર રાખવા છો. હેડો હારું હારું. દોડો હેડો પટ્ટી મારો. હવે ગોમમાં છે ને રમતમાં જીતીને જ હું કરોડપતિ થઈ જાયો અને અરે બધા રમતમાં રહીને બધા ગરીબ થઈ જવાના છે. હવે એ બધા ખોટા સપના જોવાનું બંધ કરો અને ઘેરથી ચમચી લેતા આવજો. આગારો બાપુજી. હા એક ચમચી લેતા આવજો બરો ને. ના રે ના ભાઈ. તેમ ઘેર સમજીએ ના હે. આ તો ઘેર જવું ના પડે ને. ઓહ સંતાઈ, હે ઘેર નહીં આવવાનું શું? મારે કાન નહીં આવું થોડું કોમ છે મારે એટલે કે દુકાને કોઈ સમસ્યા નહીં મળતી. એટલે મારે થોડું કોમ છે પછી હું ઘર આવું છું. પણ ઘેર હેડો મારે સમસી જોતી હતી. મારે ચમચી એવી નહીં આલી તો કે યાર અત્યારે હોય છે હાડવાથી વાહ તારી. પાર્ટનર નહીં થવું હા પાર્ટનર એટલે તારું પાર્ટનર થવાય તારી એક તો નકલી દોતાનું સોફ્ટું છે ચમચી બનાવશો અને ઉપર લેબુ મેલશો એટલે લેબુ હંગાત ચમચી હંગાત તમારું દોતાનું સોફ્ટું બહાર પડ્યું હશે. વેજી વેજી પૈસા જીતવાથી ભાગ પડાવો છે. ઓહો આ બધું બીજું કોઈ દુઃખ નહીં પેલા 2100 રૂપિયાથી ભાગ આલવો પડ્યો તો ની એ જ દુઃખ છે. હા દુઃખ નહીં ફૂમતાઈ હે તમારે દોતામ કે તમારે મોઢામાં ઠકાણું નહીં એટલે આખો દાડો પાર્ટનર ના થવાય. તમે તાર તમાર જેવો મોણા હોય ને એના પાર્ટનર કરો. હવે તો હું જીતમાં જ છું. એવું ઓએ તો કચ્છો તો નથી તાન જો 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 તમ તમારે હા અને મારા પાસે એવી આઈડિયા હતી ને તે તમે જીતવાના જ હતા એટલે આપણે બે હવે જો એટલે આ તારી વાની લોબી આદરી હવે. એ ફૂમતાઈ ઓય ઓય આવ ઓય આવ. શું આઈડિયા છે? એ તો આઈડિયા છે પણ હવે નહીં કહું. મારા જોડે એનથી ખતરનાક આઈડિયા છે પણ પહેલા તમે કહો પછી હું કહું. કચ્છો તો ની લઈને ફરતા હડો તમતા જો હડો હા પણ મારા જેવી આઈડિયા નહીં હોય હા જોઈ લેજો તમે. કોના મગજમાં કોઈ ખતરનાક આઈડિયા આવી છે ને કાટલું ના બોલે કોકી. પાર્ટનર થવું પડે એના માટે. હારું હેડો પાર્ટનર તૈયાર તૈયાર. શું વાત કરો લે એ આ હળીજેલા મગજમાં આવો આઈડિયા ચોથી આવ્યો? હા ફરી ગયેલું નહીં ભાઈ તમે જોઈ લેજો ખાલી જીત તો આપણી ફાઇનલ જ છે. તો આ તો ફૂમતાઈ આપણે જીતેલા જ છે. કેટલામ ખાલી હા? 4100 રૂપિયા. એ નહીં ખર્ચો ઈ નહીં કહેવાનું હાલ કશું નહીં કહેવાનું. કીધું ખાલી તમારે મારી વાત સાંભળો. ઈરી આઈડિયા તમે અપનાવજો અને બીજી આઈડિયા હું અપનાવ્યો. એવું ઓએ પણ આપણે બે જણા પાર્ટનર. પણ દગો નહીં હો આ વખત દગો નહીં. દેખો કને કરો તો
હા એ તો મેં કર્યો તો પણ એ દગો ના કરતા એમ. ફટાફટ ચમચી લઈને આવી જાઓ, હું બધી તૈયારીમાં રહું છું. હા તૈયારીઓ કરીને જ આવજો. હારું હારું શું કીધું? હારું. અને કોઈને લગીને ખબર ના પડે હો ને કે આ ખેગારીઓ ને ભૂપાજી ને પેલા હરીપાન બધા મારા છે ચકોર થઈ ગયા તો મને કહું. અરે કચ્છો વાંધો નથી, 2 ની 4 વર્ષો કરશી ની તો અહીંયા ખબર નહીં પડે. હા તમે આવો ફટાફટ. ખરો બે ગટીઓ પણ આઈડિયા તો ખતરનાક લાવે છે હો આર્યો. આવું ના આવડે તો કોઈ હું 4100 રૂપિયાની જીતી કહું. મારું બેટું ચોખ્ઠું બંધાવવું પડશે એવું લાગે છે. દોત ચમ હલે છે લ્યા મારા. સાઈડમાં રાખ. વાહ ભાઈ વાહ, ભાઈજુ લે ભાઈજુ, મને લીંબુ ચમચીની રમત ફાઈ જાય. હવે તો 4100 રૂપિયા જીતી જ જવાનો છું. ખેગારજી, હા અરે હું જ જીતવાનો છું, ભલા આદમી તમે ચમચી મેલ્યો. અરે ના જીતી કો બુબજી, ના જીતી કો લે. અરે ઠાકરજી, ઓમ નો પાટણના પેલા છેડે થઈને આવું ને તો લેબુ ભાઈ ના પડે બોલો. બાપુજી પાટણ નહીં જવાનું, આપણે પેલા પાટે જવાનું છે. અરે આ પાટા તો મારા માટે કોઈ ના કહેવાય મફુજી. એવું છે? હા આ તો તમે 4100 રૂપિયા જીતશો ભાઈ. બસ કઈ રસ્તામાં તો બધા હેડે, ખરા ખરીના ખેલ તો વૈકણ છે. હા તે વાયકડે હેડીને બતાવશો. આ પંખો બગડ્યો બગડ્યો. અરે વાહ હરીભાઈ, તમાર તો હરખાઈ નહીં આવે હો. અરે હરખાઈ આવશે ચમ નહીં આવે, આ તો હું જીતવાનો છું, જોઈ લેજો. અરે ભાઈ એક વાત કહું, હા તમારા સાયકલની રેસિંગમાં સાયકલની ચેન નથી રહેતી અને વૈકણ ચમચીમાં લેવું નહીં રે ભલા આદમી, એટલે તમે ચોથી જીતવાના છો. અરે રહે બુબજી, આ 4100 રૂપિયા જીતી જાય હું. એ મફુજી ખરેખર માર તો એવી કોમેડી થઈને ઘેર તે તમને કહેવાનું તો તમે 80 ઊંધા પડશો બોલો. કહી દેજો. મેં ઘેર જઈને માજી ચમચી એવી ડોસી સમચી મન કે તમારે શું કરવી ચમચી કીધું મફુજી એ રાશી છે રમત લેબુ ચમચી તે મન કે પહેલા ના કહેવાય તમે માજી ચમચી એટલે હું સમચી, તમે કીધું હોત કે રમત રાશી છે લેબુ ચમચી તો હું ના સમચી. વાહ ભાઈ વાહ, સમચી શું છે લે? ખરેખર વાઘોજી તમારું મગજ તો મગજ જ છે હો. મફુજી ગળાન છોકન ગાધા નહીં તાણી તો આલી ચમચી. આટલું બધું યાદ ચી રીતના રાખ્યું તમે? હા હા? ઓય ને આ તો રમત નું જ કીધું મેં. આ તમે બોલ્યા હોય પૂછો સમસીન લેબુ થઈ જાય, બીજું કોઈ નહીં બોલી કી. ના ના એટલે અચાનક ચમચી માજી એટલે સમચી એમ. હા હા હા, કઈ શું કરવી છે? હા, હા. રોજ પાલું માંગતા હોય, રોજ પાલું માંગતા હોય ને સમસી માંગી તો સમકી કે ના સમકી ભાઈ? હા ઉમતાજી, હે તમે જેમ કોઈ બોલતા નહીં. તૈયાર આપણે લેબુ ચમચી લઈને આવ્યા છો. ફૂમતા કાકા બધા લઈને જ આયા છે, પણ 500 રૂપિયા લાયા હોય લાવો હડો. આપણે લાયા. લે મફુજી, હા મફુજી આ મારા 500. હા હા આ મારા હો હા યાદ છે. 821. હા જે હોય. હવે 1100 રૂપિયા મારા. બધું રેડી છે ને? રેડી કોઈ વેમ ના પડે હો. કોઈ ના પડે. હા. અરે શું 4000 ને 100 થઈ ગયા? 4100. હા હેડો 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 આ બાજુ. ફૂમતે છેલ્લે. હા. હવે છેલ્લે તમે તાર છેલ્લે રહો. અમે છેલ્લે જ રહેવાના તમે. હા ભાઈ દોડવાનું દોડી કહેવાય. એ હરીભાઈ, હા થોડા કીધું જેઠા બકરાને ઘોડી નહીં ઉભાડ્યા? હા તે બાજુ ઉભા રાખો, હા એમ બધા બહાર આવતા રહો. પાટા બાજુ આવતા રહો ભાઈ, નિયમનો ભંગ ના વાગી. અને સમજાઈ દો હા. ચી રીતનો નિયમ છે, ચી રીતની ગેમ છે. હા હવે પેલા તો બધાને પાટા બાર ઉભું રહેવાનું છે,
હા અને હું 1 2 3 ગણું એટલે તમારે બધાને હેડવાનું છે ને રસ્તામાં હેડતે વખત તમારા સમસીમથી લેવું પડતું થાય ને ઈ મોણા આઉટ થઈ જાય બરાબર અને 2 હાથ રાખવાના છે પાછળ બરાબર હા એમ હા હેડો બધા રેડી રેડી 1 2 3 ક્યાં ક્યાં અરે વાહ કેગર વાહ અરે વાહ કેગર વાહ મોઈ પેલા બીજા નંબરે હું આવ્યો. આપણે અહીંયા પેલા વાહ બંકા વાહ જીતી જો તો આખો જીત્યા છે હો હરીભાઈ હરખાઈ ચમ આવતી લે, નહીં બીજા નંબરે આવ્યો પહેલા નંબરે આવ્યો તો 4100 રૂપિયા જીતી જોત. બીજા નંબરે કોઈ નહીં હો તમને કહું હા ખબર છે ખબર છે બીજા નંબરે છે એ હરીભાઈ ઉભા રહો. બીજા નંબરે ને હાકા બસ હવે એ હરીભાઈ હા તમે કહેતા હતા કે સાયકલ ની રેસમાં વાઘુજીએ દગો કર્યો છે ઓય. લ્યો આમાં કોઈને દગો કર્યો હો કોઈને દગો ના કર્યો તમે પૈસા આલજો હેડજો અમે હેડો હોયથી હા દગો કોઈ ના કરે આવડે જ જોવે બધી હા એ વાત સાચી છે મગજ તો હોય અને આ રમેટા જ એવી છે કે આમાં દગો થાય જ નહીં. એ તો ભાઈ મગજ જોવે મગજ હા બાકી જેવા જવાનું કામ નહીં લે જીતવાનું અને એ ફૂમતાજી આગળ જોવાની યાર અત્યારે એ યાર ભમતા આકા હે. લ્યો હડો વાહ ભાઈ વાહ 4100 રૂપિયા ખરેખર આવી ગયા જોવાની યાર અત્યારે યાર લેબુ લઈને ફરે છે નારો સાવો થાય હમણે જોવાની યાર અત્યારે યાર મગજ કાઢા કર વાઘુજી શું છે એ કાકાજી જેમ છે એમ બરોબર છે જેમ છે એમ બરોબર છે બાપુજી હા હવે શીશ્યા ભૂપતજી ભાઈબંધ હાર્યા હોય કે જીત્યા હોય પણ હાથ તો મેલાવો જ પડે બાસ્કુજી અરે ભાઈ આવ અહીંયા ના જીતવા જાઉં હા અને તમારા ફોન મિલ્યા અને એ મારા હોમે જીતવાને વાત કરો છો તે હે જેવા ચાહો તો ના જીતવા દો આજે ભૂકા ખાઈ નાખો હા હે હરીભાઈ ઓ તારે અલ્યા ખેગરજી વેટર તો જાદુ છે લ્યા ચમચી આલજો ફૂમતા કાકા ચમચી આલજો બાફ્યું અને બાફ્યું ચમચી આલજો ચમચી ચમચી મેલો જાદુ ચમચી મેલ મફુજીને બતાવો ઓ તારે આ લેવું ચમ પડતું નહીં કૂદકા મારતા મારતા જોઈ તો હાનું લેવું પડે. ઓ મફુજી ખુલજો લે ખુલજો પરસેવાનું ફાટું છે અલે ભૂપતજી હા આ તો ફેવિકિક છે ઓ તારી દગો કર્યો એમ કે દગો કર્યો લ્યા દગો કર્યો લ્યા ખબર નહીં પડતી હા આવું કરી લે હા જો મફુજી જો આ મોણસો અન્યાય કરી કરીને જીતી છે હે ભમતા આકા એ ભમતા આકા આ ચમ આવું કરવું પડ્યું તમારે અલ્યા હા હા હમણાં આવો રોકાઈ બાપુજી આ દગો જેમ કરવો પડ્યો તમારે એટલે શરમ આવે છે કે નહીં આવતી તમને આવી રીતના હું રમેતું નહીં રાખતો રેસ નહીં રાખતો વિશ્વાસ નહીં આવતો મને બાપુજી ઉંમર લાયક છે જવા દો ને પટ્ટી ના ચાલે ને પણ નિયમ પ્રમાણે ના ચાલે હવે મફુજી તમને સાચી વાત કર્યું આ સાયકલ ની જે હરીફાઈ હતી ને એમાં વાયને આવું જ કર્યું તું બધાને આડા ઉતરતા હતા હાર્યા હા એટલે સાયકલ મેં કોઈ સોટાડી નથી રાશી ઓય તું તો હવના તેડે પડ્યો તો કશું દગો નતો કરે સાયકલ ની વાત તો કરવાની જ નહીં ને કે મજા નહીં આવે એ, સાચી વાત કરું તમને ઈ દાળ કોણ જીતો આ ખેગાજી જીતી જો એટલે મફુજી ખેગારજીને બાપડો આડામ નાઈ ઈ તો દીધા હતા. તમે ના કહો કે કહો તો મને ખબર જ હતી કેમ કે વાઘુજી જીત્યા હતા ને એટલે મને વેમ તો પડતી હતી અને ભૂમતો આખો તળાવમાં જ્યાં ને એટલેથી મને વેમ વધારે પડી હતી મોનો કે ના મોનો નક્કી આ બે જણા હમ જતા ઈ દાડે અલ્યા હું છે બે જણાનું હાથે હાથું કહી દેજો હો. હા? હાથે હાથું કહી દો કઈ નહીં હા સાચું કહી દો કે મજા નહીં આવે હો હમણાં આવો. કશું નહીં હા શું ના બોલો તો આજ પછી કોઈ રમત રાખવી નહીં હા. બોલો લ્યા એટલે બાપુજી દગો કોઈ નતો પણ ખાલી અમે નક્કી કર્યું તું કે ગમે તે રમત હોય નહીં તો અમે બે જણા પાર્ટનર રહે આ જીતી તો અડધો ભાગ હું જીતું તો અડધો ભાગ વાહ જો આને કહેવાય મગજ અલ્યા તમને નતું કીધું કે પથરા ગાજો તમે પથરા ના ગાઈશું તમારું મગજ એટલા જ તમે થાપ ખાઈ ગયા અંતાને અમે જીતી ગયા લોકો તો જીત્યા સોજે તો જીત્યા નથી બાપુજી હવે જો તમને કહું કાયદેસર બીજા નંબરે હું આવ્યો છું તો આના પૈસા મને મળવા જોવે હા શાંતિ રાખો પૈસા જોઈ જા પૈસા ભૂમતા આગળ હે
આ રહ્યા લાવો 500 આ 500 રૂપિયા પૈસામાં પાછા. તમારો હક નહીં, હરિભાઈનો હક છે. અરે બાપુજી આ તો દગો થઈ ગયો એટલે રમત ફેરથી રમવાની હોય. તારી ભાઈ આ પૈસા ના મળી લે. અલ્યા બીજા નંબરે હું આવું છું. ના રે ના. ત્રીજા નંબરે હું હતો. અરે મો તો ત્રીજા નંબરે યાર. બાપુજી તમે ન્યાય કરો. આ મારા જોડે ન્યાય છે. વભળો મારી વાત, કે બીજો નંબર તમારો છે અને તમે કમ્પ્લીટ વૈકણ આયા છો એટલે આ પૈસા તમારો હક છે ને તમને મળશે. બરાબર છે. આ જીત તમારી છે. હાડો લે ઓયથી. રાબડી મોટા પાવરમાં ખોઈ રહ્યો 4000 રૂપિયા ખોઈ રહ્યો. હરક પદુડો થઈ ગયો. અલ્યા મૂલી ઈ જ કહેવા આવતો તો કે આ જે ચમચી લેબુ સોટી રહ્યું છે ને ઈ ઉખાડીને મિલ દે ખીચામાં ઈ જ કહેવા આવતો તો ના વાપડી મોટો થઈ ગયો કેમ એવું ઓએ પનોતી હવે તો કદી તારો ભાગ ના કરું. કહેવાય ના યાર. હરીભાઈ હા હું બીજા નંબરે હતો. સીધા હવે એ તો પછી આપણે બીજી રમત રાખશે એમાં રમેશ રાક્ષણ રાખવાની છે. તો અમે આવી જા અને ઈમાનદારીથી ભાગ લે હા. સાચું. ભાગુજી રાખવી છે ને? ના આ બે નહીં હો. હવે આ બે નહીં. ના કળન છોકન હું હવે ડાબડી મોટાનો વિશ્વાસ નહીં કરું કે વાનો પાર્ટનર નહીં થવું હું. એ નહીં દગો નહીં કરું એ કોઈ દગો નહીં કરું. દગોય નહીં કરું બસ. રમત હું રાખ્યું, ચેલેન્જ હોય હું રાખ્યું, પણ એમાં તમે દગો ના કરો તો જ રાખ્યો, ના કે બાકી હું રાખ્યું નહીં. ના દગો નહીં કરા. નહીં કરો ના. કોઈ દાડો નહીં કરો તો જ તમારા વાતની ખમાન મજા થાય, ને કે આ વાતની તમારા કોઈને ખમાન મજા નહીં થાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા.